નમસ્કાર. આજે આપણે વાત કરીશું જીવનની એકદમ મૂળભૂત બ્લુપ્રિન્ટ વિશે, એટલે કે ડીએનએ. આ એ અણુ છે જેમાં દરેક સજીવની તમામ માહિતી સંગ્રહાયેલી હોય છે. ચાલો એકદમ શરૂઆતમાં જ એક મજેદાર સવાલ જોઈએ. આપણા એક કોષમાં લગભગ 2 મીટર લાંબો ડીએનએ હોય છે. હવે વિચારો, આટલો લાંબો ડીએનએ ફક્ત 6 માઇક્રોમીટર જેટલા નાના કોષ કેન્દ્રમાં કેવી રીતે પેક થતો હશે? આ સવાલે વૈજ્ઞાનિકોને વર્ષો સુધી વિચારતા કરી દીધા હતા. તો એ પેકેજિંગના કોયડાને ઉકેલવા માટે આપણે પહેલાં એ અણુને જ સમજવો પડશે, જેનાથી આ બધું બનેલું છે. ઘણા સમય સુધી આપણને ખબર જ નહોતી કે વારસાગત લક્ષણો માટે કયો પદાર્થ જવાબદાર છે. પણ હવે આપણે જાણીએ છીએ કે બીજું કંઈ નહીં પણ ડીએનએ છે, એટલે કે ડીઓક્સીરાઇબોન્યુક્લિક એસિડ. જો સજીવ સૃષ્ટિમાં મુખ્યત્વે 2 પ્રકારના ન્યુક્લિક એસિડ હોય છે, ડીએનએ અને આરએનએ. પૃથ્વી પરના મોટાભાગના જીવો માટે ડીએનએ જ મુખ્ય આનુવંશિક દ્રવ્ય છે. મતલબ કે બધી જ માહિતી ડીએનએમાં સંગ્રહાયેલી હોય છે. આરએનએ પણ ખૂબ જ જરૂરી છે, પણ એનું કામ મોટે ભાગે સંદેશાવાહક જેવું હોય છે. કોઈપણ ડીએનએ અણુ કેટલો લાંબો છે એ તેની બેઝ જોડીઓની સંખ્યા પરથી નક્કી થાય છે. અને આ દરેક સજીવની ખાસિયત છે. અહીં જુઓ, એક સામાન્ય વાયરસમાં ફક્ત 5386 બેઝ જોડી હોય છે, જ્યારે માણસમાં એ જ સંખ્યા 3.3 બિલિયન સુધી પહોંચી જાય છે. કેટલો મોટો તફાવત છે નહીં? તો ચાલો હવે થોડું ઊંડાણમાં જઈએ. આટલી મોટી અને જટિલ રચનાને સમજવી હોય તો એના નાનામાં નાના બંધારણીય એકમોને જોવા જ પડે. ડીએનએ શું છે? એ એક પોલિમર છે. સરળ ભાષામાં કહીએ તો એક લાંબી માળા જેવું છે. અને એ માળાના દરેક મણકાને આપણે ન્યુક્લિયોટાઇડ કહી શકીએ. આ ન્યુક્લિયોટાઇડ્સ જ વારંવાર જોડાઈને આખી ડીએનએની સાંકળ બનાવે છે. તો આ ન્યુક્લિયોટાઇડ એટલે કે આપણો મણકો કેવી રીતે બને છે? એમાં 3 વસ્તુઓ હોય છે. સૌથી પહેલાં આવે છે એક પેન્ટોઝ શર્કરા. ડીએનએના કિસ્સામાં એનું નામ છે ડીઓક્સીરાઇબોઝ. પછી આ શર્કરા સાથે એક નાઇટ્રોજન બેઝ જોડાય છે અને છેલ્લે એક ફોસ્ફેટ સમૂહ જોડાય છે. બસ આ 3 ભેગા થાય એટલે આપણો ન્યુક્લિયોટાઇડ તૈયાર. હવે આ જે નાઇટ્રોજન બેઝ છે એ પણ 2 પ્રકારના હોય છે એમના બંધારણના આધારે. એક છે પ્યુરિન, જે 2 રિંગવાળી રચના છે. એમાં આવે એડેનિન એ અને ગ્વાનિન જી. અને બીજા છે પિરિમિડિન, જે એક જ રિંગવાળી રચના છે. એમાં આવે સાઇટોસિન સી અને થાઇમિન ટી. આ રચનાનો તફાવત ખૂબ જ મહત્વનો છે, કારણ કે એના પરથી જ નક્કી થાય છે કે કોણ કોની સાથે જોડાશે. આપણે ડીએનએની વાત કરી, પણ એના જેવો જ બીજો અણુ છે આરએનએ. બંને લગભગ સરખા જ છે, પણ 2 મુખ્ય તફાવત છે એ યાદ રાખવા જેવા છે. પહેલો, ડીએનએમાં ડીઓક્સીરાઇબોઝ શર્કરા હોય છે, જ્યારે આરએનએમાં રાઇબોઝ શર્કરા હોય છે. અને બીજું, ડીએનએમાં થાઇમિન ટી બેઝ હોય છે, જ્યારે આરએનએમાં થાઇમિનની જગ્યાએ યુરેસિલ યુ નામનો બેઝ હોય છે. સારું, તો હવે આપણી પાસે બધા ટુકડાઓ ભેગા થઈ ગયા છે: શર્કરા, ફોસ્ફેટ અને 4 બેઝ. તો ચાલો હવે જોઈએ કે આ બધા જોડાઈને વિજ્ઞાનની સૌથી પ્રખ્યાત રચના ધ ડબલ હેલિક્સ કેવી રીતે બનાવે છે. અલબત્ત, આ ડબલ હેલિક્સની રચના કોઈ એક દિવસમાં નથી શોધાઈ ગઈ. એની પાછળ દાયકાઓની મહેનત હતી. 1869માં ફ્રેડરિક મિશરે પહેલીવાર કોષ કેન્દ્રમાં ન્યુક્લિન નામનો પદાર્થ શોધ્યો. પછી લગભગ 1950માં એર્વિન ચાર્ગાફે એક બહુ જ મહત્વની વાત નોંધી કે ડીએનએમાં જેટલું એ હોય એટલું જ ટી હોય છે, અને જેટલું જી હોય એટલું જ સી હોય છે. અને છેવટે 1953માં વોટસન અને ક્રિકે રોઝાલેન્ડ ફ્રેન્કલિન અને વિલ્કિન્સના એક્સ-રે ડેટાનો ઉપયોગ કરીને આ બેવડી કુંતલમય રચનાનું મોડેલ દુનિયા સામે મૂક્યું. તો આ મોડેલની ખાસિયતો શું હતી? પહેલું તો એ કે ડીએનએ 2 શૃંખલાઓનો બનેલો છે, જે એકબીજાને પ્રતિ સમાંતર હોય છે. એટલે કે એક 5' થી 3' દિશામાં જાય તો બીજી 3' થી 5' દિશામાં. બીજું, શર્કરા ફોસ્ફેટનો આધારસ્તંભ બહારની તરફ હોય છે અને નાઇટ્રોજન બેઝ અંદરની તરફ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.